વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ગઈકાલે હત્યાનો બનાવ સામે આવ્યો છે। દર્શક મિત્રો, નજીવી બાબતે બરફ કાપવાનો સળિયો કે જેને આપણે તૃષ્ણ હથિયાર પણ કહી શકીએ છીએ તેના વડે તેને પેટમાં મારીને એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોય આ પ્રકારનો ગંભીર બનાવ પાદરા તાલુકા પાસે આવેલા લક્ષ્મીપુરા ગામનો સામે આવ્યો છે। ગઈકાલે રાતથી જ પાદરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જે છે એ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તમામ બાબતે તમામ ચક્રો ગતિમાન કરી જે તે આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ પોલીસ સતત જે છે આરોપીઓને પકડવા માટેની મહેનત કરી રહી છે અને લગભગ મળતી માહિતી પ્રમાણે કેટલાક આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ચૂકી છે। દર્શક મિત્રો, નજીવી બાબતે આ સામાન્ય બોલાચાલીમાં ઘટના બની હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે, પરંતુ રોડ પર જાહેરમાં ક્યાંક ને ક્યાંક તીક્ષ્ણ હથિયાર મારી દેવાના કારણે આ હત્યાનો બનાવ જે બન્યો છે એ અત્યંત ગંભીર બાબત છે। ત્યારે પોલીસ પણ ગઈકાલ રાતથી જ તમામ દિશાઓમાં જે તે આરોપીઓને પકડવા માટેના તમામ ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ચોક્કસની વાત એ પણ છે, ગઈકાલે તહેવાર નિમિત્તે એક યુવકનું મોત 18, 19, 20 વર્ષના કેટલાક યુવકો દ્વારા કરવામાં આવ્યું હોય આ વાતો પણ હાલ ફેલાઈ રહી છે। શું થઈ ઘટના ખબર? આ લોકો વળતા હતા, મેં છોડાવવા પડ્યો, એમાં મને પણ કડવું મારી દીધું। કેટલા જણા હતા ત્યાં? 10-15 જણા હતા। જે વ્યક્તિ મરણ જણા છે એનું નામ શું? કેવું? જે મરી ગયા છે એનું નામ શું છે? મહેશ। એમને કે શું મારવામાં આવ્યું હતું, કઈ હથિયાર ખબર છે?